શું નામ છે આપનું? લાભુબેન. શું તકલીફ હતી? પગ અત્યારે કેમ છે? સારું. સારું છે. શું નામ તમારું? હસમુખભાઈ. તમારા શું થાય? મારા ઘરવાળા છે. શું તકલીફ હતી એમને? એને પગની બહુ તકલીફ હતી. અત્યારે કેમ છે? બહુ સારું. સારું છે. તમને કેમ છે બેન? આવો આવો દાંત કાઢોમાં એમાં સોય ના હાલે, ખાલી આમાં શરમાવાનું ન હોય, રોતા નહીં હો તમે. ભરી શ્રાવણ ભાદરવો આવતો થઈ જશે. બોલો બોલો. જો, સારું છે બેન. જો દાંત કાઢવા માંડ્યા, જોયું તમે? હસવા માંડ્યા. તમને શું તકલીફ હતી? પેટમાં દુખતું હતું. અત્યારે કેમ છે? રાહત છે? રાહત થઈ ગઈ ને? મેં તમને કીધું કે પેસોટી ખાઈ જાય, બીજો કાંઈ વાંધો છે જ નહીં. પેસોટી ન ખાવા દો. આપને સારું છે ને? હા. પેસોટી ન ખાવા દેતા હો. વધારે વજન ઉચકવાથી આ વસ્તુ બને છે ઘણી વાર. આપને અત્યારે કેમ છે? હાલી ચાલીને બતાવો મને. બેઠા તો થઈ ગયા, હાલી ચાલીને બતાવો. આપણે આ બેન પેરેલિસ લખવાના ગ્રસ્ત છે. કેટલા ટાઈમથી પેરેલિસ છે? 8 મહિના થઈ ગયા. 8 મહિના થયા. બેન બહુ પરેશાનમાં હતા. અત્યારે આપણે ગેરંટી દઈ છીએ, એટલી દિલથી મહેનત કરીએ છીએ કે માજી હારા થાય, હાજા થાય, એમ જ મારી ઈચ્છ છે, બીજું કાંઈ નહીં. કે મને એટલો ઈશ્વર ઉપર ભરોસો છે. કાંઈ હનુમાનજી રોગના ઇલાજ બરોબર કરે છે, ફ્રી ઓફ ચાર્જ છે. કોઈ પાસેથી કાંઈ પૈસા આપણે લેતા નથી, ટ્રીટમેન્ટ ચાર્જ કોઈ નથી. ઊભા થાવ માજી. નો શું થવાય, કોશિશ કરો, હેલ્પ કરો થોડીક, એટલે હાલશે. હેલ્પ કરો થોડીક. હા, જોર ન હોય ને એટલે એને હેલ્પ કરો. હા, હાલવો જોઈએ. હાલો 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 માજી, હાલીને બતાવો બધાને. હા હાલો. બે પગ, એક જ પગ નહીં. આ પગ પછી ઓલો પગ, બે પગ. એક પગ નહીં, બે પગ માંડો માજી. હા, જો એકથી હાલે છે માજી, હાલી ચાલી શકે છે અત્યારે. હમણાં હું એકલાને હલવીશ, બરાબર છે? તમારી એકલા મહેનત કરશો તો જ. એક પગ નહીં, બે પગ દેવાના. હવે આ પગ દીધો, હવે આ પગને આગળ રાખો. આગળ રાખો, એ પગને કરો આગળ, ઉપાડો અને એ પગને આગળ કરો. આને નહીં, એકલા. હા એમ. હા, હવે બરાબર. હવે એ પગ રાખો. વાહ ભાઈ વાહ. જોયું તમે કે પહેલાં એક જ પગ રાખતા હતા, હવે બંને પગ રાખે છે આગળ પાછળ. અત્યારે આપને કેવું લાગે છે? સારું લાગે છે? હા. જે પ્રમાણે નિયમનું પાલન કરો એ પ્રમાણે કરશે તો 100% નિરોગી બનશે. આમને ઘીવાળું ન ખવડાવવાનું, નમન વિનંતી. ખાટું નહીં ખવડાવવાનું, ચોખા નહીં ખવડાવવાના, ઘઉંની રોટલી નહીં આપવાની. હું જે પ્રમાણે દવા આપું એનું માલિશ કરવાનું. ઓકે, બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરકાણનું રૂપ દેશાશ્રમ આવેલું છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. માનવ સેવા જ પ્રભુ છે, સેવા છે. હરેક વ્યક્તિ એક સરખા નથી હોતા. જેમ ખરાબ છે એમ સારા પણ છે. ખરાબ ન હોય તો સારાની કિંમત ન થાય. આ દુનિયાની અંદર ઘણા લોકો સારા છે. રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ આદિ અહીંયા જન્મ ઉપરથી ટપકતા મેં કોઈને જોયા નથી. બોલો જય હનુમાન.